ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો: 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં રોગચાળો વકરે નહીં તે માટે ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય તપાસણી શરૂ કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેના માધ્યમથી લોકોના આરોગ્યને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 236 મેડિકલ કેમ્પમાં 4073 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જરૂર જણાયે નજીકના સરકારી દવાખાનામાં દર્દીને રિફર કરવામાં આવ્યા હતા. લોકોને સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવા, ઝાડા ઉલટીના કેસમાં ORS નો ઉપયોગ કરવા અને વાસી તેમજ બહારનો દૂષિત ખોરાક ન ખાવા વગેરે જેવી જાણકારી આપીને અપીલ કરવામાં આવી હતી. પાણીજન્ય રોગ અટકાવવા માટે 16,710 જેટલી ક્લોરીન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડોર ટુ ડોર સર્વેના માધ્યમથી મચ્છરના ઉપદ્રવ વધે નહીં તે માટે પોરાનાશકની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ શહેર તેમજ ભવનાથ વિસ્તારના રસ્તાઓ ઉબડખાબડ થઈ ગયા છે. ભવનાથ વિસ્તારમાં રોડ રસ્તા અતિશય બિસ્માર થઈ જવા પામ્યા છે. ભવનાથમાં ગિરનાર ખાતે બહારથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈને જૂનાગઢના અગ્રણી ભાવેશ વેકરિયાએ જણાવ્યું હતું કે કમિશનર તેમજ કલેક્ટર દ્વારા વહેલી તકે ભવનાથ વિસ્તારના ખરાબ રસ્તા રિપેર કરવા જરૂરી બન્યા છે. 2 દિવસ પછી ભાદરવી અમાસ હોય, દામોદર કુંડ ખાતે લાખો લોકો પિતૃ તર્પણ કરવા માટે આવશે. આવા સંજોગોમાં ખરાબ રસ્તાને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે માટે વહેલી તકે ભવનાથ વિસ્તારના તમામ રસ્તા રિપેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. છેલ્લા 10 દિવસથી ભવનાથ, કારણ કે જૂનાગઢમાં એકમાત્ર જોવાલાયક સ્થળ, ફરવાલાયક સ્થળ અને દર્શન માટેનું સ્થળ હોય તો ફક્ત ભવનાથ છે. એટલે જૂનાગઢ અને આસપાસના લગભગ 50 કિલોમીટરના વિસ્તારમાંથી પરિવારો સાથે ભવનાથ દર્શન કરવા અને પ્રકૃતિને માણવા હજારો લોકો આવતા હોય ત્યારે ત્યાંની બદતર હાલત એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં છે કે રસ્તાઓમાં વાહનો ચાલી શકતા નથી અને ટ્રાફિક જામ થઈ જાય. કારણ કે રસ્તાઓ ખરાબ છે એટલે વાહનો ઊભા રહી જાય, એના કારણે ટ્રાફિક જામ થાય છે. હવે ટ્રાફિકના સોલ્યુશન માટે કલેક્ટર અને પોલીસ વિભાગ પરિપત્ર બહાર પાડે કે ભવનાથમાં ન જવું. તો આદિ અનાદિથી જ્યારે સનાતન ધર્મની પણ અમે જ્યારે વાત કરતા હોઈએ તો ગિરનારી સનાતની હોય અને સનાતનીને જવા માટે જ જો અંદર મનાઈ કરવામાં આવે તો આના કરતાં તો અંગ્રેજ શાસન સારું હતું કે ભાઈ કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય અને પ્રજાને તકલીફ પડે એટલે તરત જાહેરનામું બહાર પાડી દેવાનું અને પ્રજાને જતી રોકવાની. હવે જટાશંકર જતાં પણ રોકી દે. હવે શ્રાવણ મહિનામાં જટાશંકર અમારા બધા માટે આસ્થાનું કેન્દ્ર હોય, જટાશંકર પણ ન જવાય, ભવનાથમાં પણ ન જવાય અને લોકો પેદલ જવું પડે. એવી પરિસ્થિતિના રસ્તાઓ ખરાબ છે. જાહેરનામું બહાર પાડીને તંત્ર પોતાની જે ત્રુટીઓ છે છુપાવી રહ્યું છે. ત્યારે આ તકે 2 દિવસ પછી ભાદરવી અમાસ આવવાની હોય અને સૌરાષ્ટ્રભરમાંથી ભાદરવી અમાસે દામોદર કુંડમાં લોકો જ્યારે પોતાના પિતૃનું તર્પણ માટે આવવાના હોય ત્યારે તંત્રને એક જ વિનંતી છે કે તમે જાહેરનામું બહાર પાડી અને પ્રજાને અને સનાતનીઓને આવતા ન રોકો, તેના બદલે તેની વ્યવસ્થા કરો. કારણ કે આજે જો 22મી સદીની વાત કરતા હોય, નરેન્દ્રભાઈ વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય, એ વખતે જૂનાગઢની તંત્ર બહારથી આવનારા યાત્રિકો, પર્યટકો, દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તજનોની જો વ્યવસ્થા ન કરી શકતું હોય તો આ એક ખૂબ વિટંબણાવાળી વાત છે, ખૂબ દુઃખદ વાત છે. ત્યારે હું ભાવેશ વેકરે એક વખત ફરીથી તંત્રને આદરણીય કમિશનરશ્રી, કલેક્ટરશ્રીને નિવેદન કરું છું કે તમે કોઈ પણ જાતનું જવા માટેનું જાહેરનામું બહાર ન પાડો, એની બદલે ત્યાં વ્યવસ્થા કરો, રસ્તા સારાઓ કરો અને ટ્રાફિકની વ્યવસ્થા ઓકે કરો. કારણ કે રિક્ષાઓથી લઈને જે કંઈ ત્યાં છે બધા પોતાના રોડ ઉપર વાહનો રાખી દે છે કે ટ્રાફિક પોલીસની કોઈ કામગીરી હોતી નથી. બાકી ખૂબ સારું કુદરતી સૌંદર્ય માણવાનો જ્યારે શ્રાવણ મહિનામાં અવસર હોય ત્યારે તમે સનાતનીઓને ભવનાથમાં જતા રોકો, આ ક્યાંય ન્યાયની વાત છે. ત્યારે એક વખત ફરીથી ગુજરાત સરકારને, મારા તંત્રને, આદરણીય વડાપ્રધાન સહિત દરેકને કહું છું કે સનાતનીઓનું વખત અપમાન થઈ રહ્યું છે, અપમાન બંધ કરવું જોઈએ. જૂનાગઢ શહેરમાં વરસાદને લઈને રોગચાળો ફાટી ન નીકળે તેના માટે મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. શુક્રવારે વરસાદે વિરામ લેતા જંતુનાશક મેલોથિયોન પાવડરના છંટકાવ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. કમિશનર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને ડેપ્યુટી કમિશનર અજય ઝાપડાની દેખરેખ હેઠળ કોર્પોરેશન વિસ્તારમાં ઝુંબેશ સ્વરૂપે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શન સાથે જેસીબી, સુપડી, ટ્રેક્ટર સહિતના સાધનો દ્વારા સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો શહેરના સરદાર બાગ, રેલવે સ્ટેશન, દોલતપરા, માર્કેટિંગ યાર્ડ,
ખલીલપુર રોડ સહિતના વિસ્તારમાં અભિયાન સ્વરૂપે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રેનેજની સાફ સફાઈ માટે 30 જેટલા કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ડી વોટરિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢની મકાન દુર્ઘટના મુદ્દે મનપાના વોર્ડ ઇજનેરના અવાજ પરીક્ષણ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરાઈ છે. જૂનાગઢમાં કડિયાવાડ ખાતેની મકાન દુર્ઘટનામાં થયેલા 4 વ્યક્તિના મોતના મામલે વોર્ડ ઇજનેરનો અવાજ પરીક્ષણ સહિતના ટેસ્ટ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ચકચારી બોગસ નોટિસ પ્રકરણમાં મનપાની ટીટીઓ અને અન્ય કચેરીઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ તપાસમાં પોલીસને મહત્વના રજીસ્ટર મળી ન આવતા તમામ દસ્તાવેજ 2 દિવસમાં રજૂ કરવા ટીપીઓ બિપિન ગામિત અને બોર્ડ ઇજનેર હર્ષિત ભુવાને પોલીસે તાકીદ કરેલ છે. આ દરમિયાનમાં ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે પોલીસે સમગ્ર પ્રકરણમાં મૂળ સુધી પહોંચવા અને સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે બોર્ડ ઇજનેર હર્ષિત ભુવાનો અવાજ પરીક્ષણ અને શંકાસ્પદની ઓળખ મેળવવાની પદ્ધતિ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે જરૂરી મંજૂરી માંગવામાં આવી છે. આ ટેસ્ટ થકી બોર્ડ ઇજનેર મકાન દુર્ઘટના મામલે સાયન્ટિફિક પુરાવા મળી રહેશે. સમગ્ર દેશમાં રમતગમતની પરંપરાને યાદ કરવા માટે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મેજર ધ્યાનચંદ અને અન્ય ભારતીય રમતના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હોકીના જાદુગર તરીકે સુવિખ્યાત પદ્મભૂષણ મેજર ધ્યાનચંદ્રની 113મી જન્મ જયંતિ નિમિત્તે કેશોદની આઝાદ ક્લબ ખાતે જુદી જુદી ઇન્ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક, ડોક્ટર પ્રેમાંગ ધનેશા, ડોક્ટર રાજેશ સાંગાણી, હરીશભાઈ ચાંદ્રાણી, દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના, આરપી સોલંકી, મયુર મેઘપરા, ડોક્ટર હાર્દિક ચુડાસમા, હર્ષુભાઈ સિદ્ધપુરા, દિનેશભાઈ રાજા, નીરજ રાયચડા, વિકાસ ચોલેરા, હિતેશ દેવાણી, અરુણ વ્યાસ, ચિરાગ ઠુમર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ટેબલ ટેનિસ, કેરમ, ચેસ રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે હરીશભાઈ ચાંદ્રાણી, જિગ્નેશભાઈ ચોવટિયા, મહેન્દ્ર સાંચીલા વગેરે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ભારત દેશની અંદર 29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આઝાદ ક્લબ જે આઝાદી પહેલાંના સમયથી પ્રવૃત્ત છે અને રમતગમત, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આ જોડાયેલી આ સંસ્થાની અંદર આજે આઝાદ ક્લબના ટ્રસ્ટીગણ, સદસ્યો અને ટેબલ ટેનિસ ગ્રુપ દ્વારા એક ટેબલ ટેનિસ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ સાથે ચેસ, કેરમ જેવી ઇન્ડોર રમતોનું આયોજન આજે આઝાદ ક્લબના પટાંગણમાં કરવામાં આવ્યું. મેજર ધ્યાનચંદ ભારતના એક રત્ન છે. એમણે ભારતને ઓલિમ્પિકની અંદર 3 મેડલો અપાવ્યા હતા અને 2012થી એમની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવાનું ભારત સરકારે નક્કી કર્યું છે. અને હાલમાં ચાલી રહેલ ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર રમતોના માધ્યમથી એને ખેલાડીઓને પ્રેરિત કરવામાં આવે છે. આવનાર 2036ના ઓલિમ્પિક રમતોત્સવની અંદર ભારત સરકાર ઓલિમ્પિકનું આયોજન ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ પાસે એનું એક ઓલિમ્પિક સિટી તૈયાર થઈ રહ્યું છે. આ માટે રમતગમતના પ્રોત્સાહન અને એની અંદર ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આઝાદ ક્લબ હર હંમેશ સક્રિય રહી છે. આઝાદ ક્લબના પટાંગણની અંદર કબડ્ડી, વોલીબોલ, શૂટિંગ બોલ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ જેવી વિવિધ રમતોનું આયોજન થાય છે અને ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે. આજના શુભ દિને હું સમગ્ર ગુજરાત અને ભારતવાસીઓને નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છા પાઠવું છું. માંગરોળના ઘોડાદરમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જેના કારણે કમરડૂબ પાણીમાં આધેડની સ્મશાન યાત્રા નીકળી હતી.
શ્વાસની બીમારીથી આધેડનું મોત થયું હતું. ગામમાં પાણી ફરી વળતા આધેડને સમયસર સારવાર ન મળી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી ગ્રામ્યજનોએ કરી હતી. મને દવાખાને જવા માટે પાણીની સારવાર ન મળી, દવાખાને લઈ જવા માટે એ માટે ગોહિલ બાપા બીમાર હતા, દવાખાને જવામાં સારવાર ન મળી, એ માટે મૃત્યુ પામ્યું. સમસાણે જવામાં તકલીફ પડે છે, પાણી બહુ આવે છે, હાલાકી ભોગવવી પડે. ભારે વરસાદને કારણે અમારા સમગ્ર ઘેડમાં અંદાજે 100 ગામમાં ફરી એકવાર પાણીના પૂર ફરી વળ્યા છે. અમારી ઘેરની પરિસ્થિતિ એવી છે કે જીવતા તો બરાબર છે, તો માણસનું મૃત્યુ થાય ને તો પણ તમે એક વિડીયોમાં જોઈ શકો છો કે શું પરિસ્થિતિ થાય છે. આજે અમારા ગામમાં સવારે નારાયણભાઈ વાજા કરીને મૃત્યુ પામ્યા છે, તો એને અમે શમશાન યાત્રામાં લઈ ગયા હતા. તો કેળે કેળે પાણીમાં 1 કિલોમીટર જેટલે અમારે શમશાન દૂર આવેલું છે ને, તો ત્યાં લઈ ગયા હતા. તમે વિડીયોમાં જોઈ આવી પરિસ્થિતિ છે ને, છતાં પણ જો અમુક આજે નદીઓના નિકાલ ન થાય ને તો આના પરિસ્થિતિ રહેવાની છે. અમને વારંવાર કહેવામાં આવે છે કે આનો નિકાલ થઈ જશે. પાતાબારે અથવા તો જે નવી બંદર આવેલી છે ને ભાદર, ત્યાંથી જો પાણીનો નિકાલ નહીં થાય તો આના પરિસ્થિતિ રહે. અને આવો જે 1983માં જે થયું હતું ને એવું ભયાનક હોનાર જ થઈ જશે. તો વહેલી તકે સરકારને અમારે એટલું જ કહેવું છે કે પાણીનો યોગ્ય નિકાલ કરે અને કાયમી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને એ માટે વહેલી તકે કામ કરે, એટલું કહેવાનું છે. અને આ રસ્તાને જે છે નદીઓનેમાં વહેલી તકે મોટા મોટા પુલિયા મૂકે અને યોગ્ય નિરાકરણ લઈ આવે ને ખાલી વાતું ના કરે. અને વહેલી તકે જે આ 300 કરોડ ને 400 કરોડની વાતો કરે ને એવા કરોડોની વાતો કરવાની જરૂર નથી. જમીન ઉપર માત્ર ને માત્ર ઘેરમાંથી દરિયામાં પાણીનો નિકાલ કરે એટલે બધી પરિસ્થિતિ 50% થાળે પડી જાય એવી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. નદીમાં ઘોડાપૂર આવતા સિંહનો રસ્તો પણ રોકાઈ ગયો હતો. રેવન્યુ સહિત જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના પરિણામે પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરસાદ અને મચ્છર સહિતના જીવજંતુના ત્રાસથી સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓએ જંગલ મૂકીને રેવન્યુ એરિયામાં અવરજવર શરૂ કરી છે. ગીરના જંગલમાં ધોધમાર વરસાદ થતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓમાં ઘોડાપૂર આવતા સિંહનો રસ્તો પણ જાણે રોકાઈ ગયો હતો. નદીમાંથી પસાર થવા સિંહ વિચારણા કરતો હોય તેવું નોંધાઈ રહ્યું છે. અંતે નદીના ધસમસતા પૂર સામે જીવનું જોખમ લેવાને બદલે સિંહે રસ્તો બદલી નાખવાનું પસંદ કર્યું હતું. ગીર જંગલ વિસ્તારની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વ્યાજખોરના ત્રાસથી 22 વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વ્યાજખોરે 15,000 સામે 20,000ની માંગણી કરી હતી અને 18,000 આપવા છતાં યુવકને 2 વ્હીલ પરત ન આપી પોત પ્રકાશ્યું હતું. વધુના 2,000 માંગતા યુવકે મરી જવાનો પ્રયાસ કર્યો હતો. સાબરપુરના યુવકની પોલીસે સિવિલ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે. મારે દવાખાનાની પ્રોબ્લેમ હતી, મારા મમ્મીનું ઓપરેશન હતું, એટલે મેં ઈશાદ ઇકબાલભાઈ ઠેબા પાસેથી 15,000 રૂપિયા લીધો હતો અને સામે એને ગાડી મેં આપી હતી કે મારી પાસે તો ગાડી પણ નથી, મારા દોસ્તાર પાસેથી મેં ગાડી લઈને એને આરસી બુકને ગાડી બી આપી હતી. એની પાસેથી મેં 15,000 રૂપિયા લીધો, 10% લેખે 15,000ના 16,500 થતા હતા. હું એને કાલે રાતના 16,500 આપવા ગયો હતો. એણે મને કીધું કે 18,000 રૂપિયા લઈને 20%ની બોલી થઈ હતી. તો હું એને 20% લેખે 18,000 રૂપિયા અત્યારે દેવા ગયો 12 વાગે. તો એણે મારી પાસેથી 18,000 રૂપિયા પણ લઈ લીધો અને ગાડી મને પાછી આપી નહીં. ને મેં એને એમ કીધું કે હું ફરિયાદી કરીશ તારી માથે, મને ગાડી દઈ દે. તો એણે મને એમ કીધું કે હજી 2,000 રૂપિયા લઈને આવ, તારે 15ના 20 દેવાના હતા. આપણે એવી બોલી થઈ હતી ને મારે કાંઈ એવી બોલી થઈ નહોતી. તો પણ મેં એને તાલુકાનું કીધું કે હું ફરિયાદી કરીશ તાલુકા પોલીસ સ્ટેશનમાં. તો એણે મને એવું કીધું કે હમણાં પણ મને લઈ ગયા હતા અને 12-24 કલાકમાં મને છોડી દીધો. અમારો તો આ ધંધો છે, અમને કાંઈ તકલીફ પડશે નહીં, તારે નીકળવું હોય ઘરની બહાર, અમારે કાંઈ હોય નહીં, તું ચેતીને પછી રહેજે. મને એવી ધમકી આપી. એ માયના નહીં, મેં એને ખૂબ મનાવ્યા. મારે દવાખાનાનું હતું, મારા મમ્મીનું ઓપરેશન, એના લીધે મેં પૈસા લીધા હતા મારા દોસ્તારની ગાડી રાખીને. બાકી હું પૈસા લવાય નહીં. અને મને આ લોકો ગાડી પણ ના આપી. મારે મારા દોસ્તારને પાછી ગાડી આપવાની હતી. એ આ લોકોને મેં પૈસા દીધા છતાંય મને ગાડી ના આપી. એના લીધે મેં દવા પીધી હતી. મને મારો ન્યાય નહીં મળે તો હું હજી દવા પીને મરી જઈશ. મેં એને 18,000 રૂપિયા તો અત્યારે આપી દીધો. બપોરે 12-12:30 વાગે હું એને દઈને નીકળો. મેં એને કીધું કે ગાડી તું દે, મને એને ગાડી ના દીધી. એના લીધે મેં આ બધું કર્યું. મને બાકી મારે તો 18,000 રૂપિયો બી મેં એને દઈ દીધો હતો કે એટલે તું ભાઈ 20% લેખે પૈસા લઈ લે. પણ એણે મારી પાસેથી 20,000 રૂપિયાની માંગ કરી. 18,000 રૂપિયા તો એણે લઈ લીધો. હવે એમ કહેશે કે હજી 2,000 રૂપિયા લઈને આવ તો તને ગાડી આપવામાં આવશે. મારી ગાડીને આરસી બુક મારા ત્યાં જ પડેલી, એ મને દેતા પણ નથી.
સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈને ધોરાજી પંથકમાં પણ છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ કારખાનાઓના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કારખાનાઓના કમ્પાઉન્ડમાં ગોઠણ પાણી ભરાઈ જતા કારખાના બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે કારખાનાઓ ખોલવામાં આવે તો કારખાનાઓમાં વધુ પાણી ઘૂસવાની પરિસ્થિતિ સર્જાય તેમ હતી. કારખાનાઓની બાજુમાં આવેલ કેનાલમાં પેશકદમી થઈ ગઈ હોવાથી પાણીનો નિકાલ ઘટ્યો છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ઘટતું કરવામાં નથી આવ્યું. વરસાદ બાદ વર્તમાન પરિસ્થિતિ સર્જાણી છે. પ્લાસ્ટિક ઉદ્યોગ અને અન્ય કારખાનાઓમાં ઘણી જગ્યાએ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. જેવી આગાહી તે વરસાદ આવ્યો એવું પાણી ખૂબ ગોઠણ સુધી કારખાનાની અંદર આવી ગયેલું છે અને કેનાલના હિસાબે બહારનો નિકાલ નથી થતો, તેથી પાણી અંદર આવી ગયેલું છે. કેનાલનો કોઈ નિકાલ નથી થયો પાણીનો, તેથી કારખાનાની અંદર પાણી બહુ ખૂબ ગોઠણ સુધી આવી ગયેલું છે. 3-4 દિવસથી પ્રોડક્શન બંધ છે, વાયરિંગ બગડી ગયેલું છે. નગરપાલિકાને વારંવાર કહેવા જાણ કરવા ખાતરે કોઈ આવ્યું નથી. હાલ કોઈ ફોન નથી કર્યો કે XYZ કઈ તપાસ આવેલી નથી. શું કહેશો, કેવી પોઝિશન છે અત્યારે? ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. 2-3 દિવસથી આ કારખાનું વાયરિંગ શોર્ટ હિસાબે વાયરિંગ બંધ છે બધું. હાલ એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે અતિવૃષ્ટિના કારણે કે કેનાલ ડિપાર્ટમેન્ટ અથવા સુધરાઈની પાણીના નિકાલના કારણે અમારી ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે. હાલ અમારા મજૂરો અથવા રહેતા માણસોએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એવી પોઝિશન નથી. હાલ પાણી ભરાવાને કારણે એ લોકો રસોઈ પણ બનાવી શકે એવી પોઝિશન છે. હાલ અમે ફેક્ટરીમાં જતા જો અમે અમારા દરવાજા અથવા શટરો ખોલીએ તો મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી શક્યતા છે. હાલ કેનાલ દ્વારા અથવા નગરપાલિકા દ્વારા જો પાણીનો નિકાલ થઈ જાય તો પેશકદમી આગળના ભાગની અંદર હટી જાય તો પાણીનો નિકાલ થઈ શકે એવી પોઝિશન છે. હાલ ગોઠણરૂપ પાણી ભરેલા છે, એમાં અવર જવર થઈ શકે એવી કોઈ શક્યતા નથી. રોજીરોટી મજૂરો માટે પણ આજે એ પાણીમાંથી પસાર થઈને કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પોઝિશન નથી. એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે. 55,000ના ગાંજા સાથે મહિલા સહિત 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં જયશ્રી ટોકીઝ પાછળ આવેલ મુબારક બાગ વિસ્તારમાંથી પોલીસે ₹55,000ના ગાંજા સાથે મહિલા સહિત 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. મુબારક બાગ વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ગાંજો હોવાની માહિતી મળતા SP અરશદ મહેતાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ 2 ડિવિઝન પોલીસ સ્ટેશનના PI HP ગઢવી ટીમ સાથે PSI HD પરમાર તથા PA જામમ તથા ગુના શોધક શાખાના સ્ટાફ દોડી ગયો હતો. ઇન્ચાર્જ DYSP નિકિતા સિરોયાએ જણાવ્યું હતું કે મુબારક બાગમાં રહેતી સોમીબેન ચમનભાઈ મકવાણા તથા તેમની સાથે ગોપાલ લાલજી ચુડાસમા અને શૈલેષ મનસુખ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પાસેથી ₹55,780ની કિંમતનો 5 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. આ ત્રિપુટીએ વાણંદ સોસાયટીમાં રહેતા સાગર મનોજ ચૌહાણ પાસેથી ગાંજો મેળવ્યા હોવાની કબૂલાત કરતા ઇસમ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત રોજ તારીખ 29/8/2024ના રોજ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મુબારકબાગમાં રેડ કરવામાં આવેલ. તેમાં આરોપીઓ સાગર મનોજભાઈ ચૌહાણ કે જેમની પાસેથી આ 3 આરોપી કે સોમીબેન ચમનભાઈ મકવાણા, ગોપાલ લાલજી ચુડાસમા, શૈલેષ મનસુખભાઈ મકવાણા એમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવેલ હતો, જે સાગર પાસેથી ખરીદી કરતા હતા. તેમના ઘરે તપાસ કરતા ગેરકાયદેસર પાસ પરમિટ વગર વનસ્પતિજન્ય પદાર્થ એટલે કે કેનાબિસનો જથ્થો મળી આવેલ હતો અને જેના આધારે પોલીસે આગળ તપાસ કરી NDPSનો ગુનો દાખલ કરેલો છે. ટોટલ 5.5 કિલો જેટલો ગાંજો મળી આવેલ છે અને જેની કિંમત 55,780 જેટલી થાય છે અને તેનું એ લોકો નાના કોથળીઓમાં પેકિંગ કરીને વેચતા હતા. હજુ કોઈ પકડવાના બાકી છે? આમાં મહિલાનો પણ રોલ છે? મહિલાનો રોલ એટલો કહી શકાય કે એના ઘરેથી જથ્થો મળી આવેલ છે અને 3 આરોપીઓ પકડાઈ ગયા છે અને 1ની અટક કરવાની બાકી છે.
ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ ટીમે દેશી બાવળ અને પીપળના જથ્થા સાથે વાહન અને 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. સામાજિક વનીકરણ રેન્જની હદમાંથી દેશી બાવળ અને પીપળ તેમજ અન્ય 3 પ્રકારના લાકડાઓ ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા હોવાની માહિતી મળતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાના માર્ગદર્શનમાં વન વિભાગના કાફલાએ તોરણિયા પાટિયા અને મોટી પરબડી તરફ જવા માટેની સાઈડ ઉપર ઉપલેટા નેશનલ હાઈવે સુપેડી ગામ નજીકની જગ્યાએ રેડો પાડ્યો હતો, જેમાં 200 મણ દેશી બાવળનો જથ્થો અને પીપળના જથ્થા સાથે વાહન કટિંગ મશીન અને 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. ધોરાજી રેન્જની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી લાકડા કાપવાનો સિલસિલો ચાલુ હતો, જેની ખાનગી બાતમીના આધારે રોજ મારા તરફથી રેડ પાડવામાં આવતી હતી, જેમાં 2 દિવસ અગાઉ પણ હું વોચમાં હતી, જેમાં એક આરોપી વનરાજ ઉગરેજા, જે મારી બાતમીના આધારે મેં રેડ પાડવાથી એ ભાગી છૂટેલ હતો, જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે ધોરાજીથી પરબડી તરફ જતા જે રોડ સાઈડ છે ત્યાં આગળ એક પીપળ પડી ગયેલ હતી, ત્યાં પીપળ કટિંગ કરી અને ભરતા હતા, જે અમને બાતમી મળતા મેં પોતે ત્યાં રેડ પાડી અને તેને રંગે હાથે ઝડપી પાડેલ હતા. આરોપી એક છે જે વનરાજ ઉગરેજિયા, જેની અટકાયત કરેલ છે, તથા તેની સાથે જે વેપારી જે તેને કટિંગ કરેલો માલ લઈ અને ઉપલેટા પહોંચાડે છે તે વેપારી તનવીર સિરાજભાઈ ખોખર, તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવે છે. કેટલો મુદ્દામાલ છે મેડમ? મુદ્દામાલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું, જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો, જે દેશી બાવળનું લાકડું હતું, જે અંદાજિત 25 થી 30 મણ હતું, જે અમે કબજે લીધું હતું, પરંતુ આરોપી ફરાર હતો, જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે. અને આજે જે તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજિત 150 થી 200 મણ હશે. પણ ક્યાં ક્યાં વાહન કબજે કર્યા છે? અત્યારે તો તેનું કટિંગ મશીન કબજે લીધેલું છે, તથા ટાટા 407 વાહન તેની પાસે જે હતું, જેની અંદર ભરી અને તે ગેરકાયદેસર રીતે વાહતુક કરી રહ્યા હતા, જેને પણ અટકાયતમાં લીધેલ છે. ઉપલેટા પંથકમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને પગલે વીજપોલ, વૃક્ષ અને કાચા મકાનો પડી ભાંગ્યા હતા. ગણોદ, લાડ, નીલાખા અને મેખાટીંબી જેવા ગામોમાં 3 ડેમ ઓવરફ્લો થવાને કારણે ગામોમાં પાણી ઘૂસી ગયા છે. આ સ્થિતિની જાત માહિતી મેળવવા માટે સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખીને ખુદ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ફિલ્ડમાં નીકળ્યા હતા અને રોડ રસ્તા વચ્ચે પડેલા વૃક્ષોને દૂર કર્યા હતા. સ્થાનિક તંત્ર પાસેથી વિવિધ વિગતો મેળવીને તાલુકાના ખાખીજાળિયા, સેવંતરા અને મોજીરા સહિતના ગામોની મુલાકાત લઈને ખેતીમાં થયેલ નુકસાનીની માહિતી મેળવી હતી. મામલતદાર કચેરી પાસે પડી ગયેલ મહાકાય વૃક્ષને દૂર કરવા સ્થાનિક તંત્ર કામે લાગ્યું હતું. તેમાં ખુદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ વૃક્ષો ખસેડવાની કામગીરીમાં જોડાયા હતા. આ છેલ્લા 4-5 દિવસથી ધોરાજી ઉપલેટા વિસ્તારમાં વ્યાપક વરસાદને કારણે અમુક જગ્યાએ નુકસાન થયેલું જોવા મળે છે, અને ખાસ કરીને 4 દિવસમાં લગભગ 12 થી 15 ઇંચ વરસાદ થયો છે. પરંતુ 3 મોટી નદી આ વિસ્તારમાં આવેલી છે, ભાદર, વેણુ અને મોજ, અને ત્રણેય નદી ઓવરફ્લો છે અને બધા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ભાદર એક પણ ઓવરફ્લો થઈ ગયો છે. આ બધાને કારણે અમુક ગામડા આ બાજુ વડજાંગ જાડિયા, મેખાટીંબી, નીલાખા, ગણોજ, લાટ, ભીમોરા વગેરે ગામની અંદર ખૂબ જ પાણી ગામમાં ભરાઈ ગયા છે. ગામના 4 ગામ તો સંપર્ક વિહોણા થઈ ગયા છે. એને કારણે ગામના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. ઉપલેટા શહેરમાં પણ ખૂબ જ ઝાડ પડી ગયા છે, અને અત્યારે સ્થાનિક વહીવટી તંત્ર ઝાડ દૂર કરી અને જે રસ્તાઓ ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે, અને તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી ચાલે છે. તાલુકા વિસ્તારમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ વગેરે પણ અત્યારે નાના મોટા ક્યાંય રેસ્ક્યુ કરવાના હતા એમાં મદદરૂપ થયા છે. અને લોકોની કોઈ જાનહાની નથી, પશુની પણ જાનહાની નથી, પરંતુ લોકોને થોડીક મુશ્કેલી પડેલી છે, અને ખાસ કરીને ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયેલું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.